ચૂંટણી પૂરી થઈ અને જાણે પ્રજા હવે સરકાર માટે વેરી બની ગઈ હોય. પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોની ચૂંટણીઓ અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની પ્રક્રિયા પૂરી થતા જ સરકારના નિર્ણયોની દિશા જ બદલાઈ ગઈ. ચૂંટણી વખતે સેંકડો કાર્યકરો બાઇક પર હેલ્મેટ વગર શક્તિ પ્રદર્શન કરતા હતા. ત્યારે કદાચ કાયદો વેકેશન પર હતો. રેલીઓમાં નેતાઓ અને કાર્યકરો હેલ્મેટ વગર પવનની લહેર માણતા હતા. શાયદ કુદરતે એમના માથા પર અદ્રશ્ય સુરક્ષા કવચ મૂક્યો હશે. પણ જેવી ચૂંટણી જીતી, સરકારને અચાનક સામાન્ય પ્રજાના માથાની ખૂબ ચિંતા થવા લાગી. હવે આખા રાજ્યમાં 1 મહિના સુધી કડક હેલ્મેટ ચેકિંગ ઝુંબેશ. જ્યાં પહેલા મૌન હતું, ત્યાં હવે દંડ. માત્ર શિસ્ત નહીં, આર્થિક મોરચે પણ પ્રજાની કમર તોડી નાખવામાં આવી રહી છે. કમર્શિયલ ગેસના બાટલામાં સીધો ₹993 નો વધારો. હોટલ અને રેસ્ટોરન્ટને જમવાના ભાવ વધારવા મજબૂર થવું પડ્યું અને ભાર ફરી સામાન્ય માણસ પર. આંતરરાષ્ટ્રીય બજારના બહાને પેટ્રોલ અને ડીઝલમાં પણ લીટર દીઠ ₹4 થી ₹5 નો વધારો લાઇનમાં છે. હવે પેટ્રોલ ભરાવા જતા હેલ્મેટ સાથે હાર્ટ એટેક ન આવે એની પણ સાવચેતી રાખવી પડશે. ચૂંટણી સમયે નરમ દેખાતી સરકાર હવે આકરા નિર્ણયો લઈને પ્રજાના ખિસ્સા ખાલી કરી રહી છે. લોકશાહીનો મહોત્સવ પૂરો થયો, હવે શરૂ થયો છે લોક સહનશાહીનો સમય. અને પ્રજામાં એક જ સવાલ છે, ગરજ સરી કે પ્રજા વેરી?